હેલો ગુડ મોર્નિંગ બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ ને જય શ્રી રામ. સ્વાગત છે તમારું બધાનું અમારા નવા વ્લોગમાં. તો હજી અત્યારે ઉઠો કીધું હાલો વ્લોગ ચાલુ કરી દઈ. થોડોક લેટ હોય કેમ કે રાતે લેટ હતો એના લીધે. અને મમ્મી શાકભાજી લઈ આવ્યા. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા, જય માતાજી. બહુ વધારે લાવવા નહોતું કેમ કે હમણાં જાવું હોય તો વળી. હા આ તો પછી આપણે ખાવાય જોઈએ ને. હા ફ્રૂટ ને એવું જોઈએ ને બટેકા લેતા આવ્યા. બટેટી લાવી, બટેટા લાવી. બટેટા વગર તો એક મિનિટે નો હાલે. એ તો જોઈએ. એથી કરતા હે ને દૂધ વગર હાલે પણ બટેટા વગર નો હાલે. બટેટા પેલા જ હોય. છોકરાઓ ને અંદાને તો બધું લેતી આવી. બટેટા બધું જોતું તું હેઠું. કાંઈ વાંધો નહીં. હાલો કર નાખો અને હગે વગે. હા બધું મૂકી દો. બાકી હજી ખુશી કંઈક કામ છે એ કામ કરે છે અંદર. કીધું જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ બધાયને. શું કરે? કામ થોડુંક બાકી છે તો હવે ઈ કરી લઉં ને. હા કે પતાવી દે હાલ. બસ જો હવે તો આજ તો મને તો નીંદર આવે તો આજ. હા ને આયા જો ખુશી તેને બેગ પેક કઈ કરવાનું ચાલુ કરી દીધી. એમાં થોડું ઘણું રાખી જે હતા ને બે કીધું આમાં જ મૂકી દો બધાય. પછી બા આયા હમાતા નહોતા જે નવા લીધા હતા ને તો મેં કીધું આમાં બેગ રાખ દો. હવે આજે બેગ પેક બધાને કરવા જ છે, બધે કાઢવા છે એટલે. કાંઈ વાંધો નહીં થોડા થઈ જશે. ઘરના કામમાં ફ્રી થઈ જાય ને પછી એ બધું કરશો. હા રાતે હું બેઠો બેઠો એડિટિંગ કરતો હતો. ખુશી એના કપડાને હગે વગે કરતા. જો અત્યારે મને દેખાણું જો હું કહેતો ને આમ કેમેરામાં જો ને તો ઘણી વાર ફાયદો થાય. અત્યારે યાદ આવ્યું ઉપર લેમ્પ હજી ચાલુ રહી જાય. આમાં જોયું ને તો યાદ. બાકી એમને રૂમમાંથી ઘણી વાર આવીને જાય તો ચાલુ ને ચાલુ રહી જાય. અત્યારે આમ કેમેરો કર્યો ને તો ઉપર દેખાણો. આજે સલૂન ટાઈમ છે. આજે સલૂન ટાઈમ એવો બેયનો. બેયને જવાનું હોય સલૂન માં. તમે તમારા રસ્તે હું મારા રસ્તે. ઓકે પરમેનન્ટ કે અત્યારે જ પરમેનન્ટ જવું હોય તો પરમેનન્ટ. તમને નો મજા આવતી હોય તો પરમેનન્ટ જાય, મને કાંઈ વાંધો નથી. ઓકે 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 તું ક્યાંક બીજે ફરવા જા, અમે સાસણગીર જાય. એવું કરવું છે? હા તો ગાડી હું લઈને જઈશ, તમે જઈજો એમને. તો પછી તું બી પરમેનન્ટ રસ્તે ને આમ ક્યાંક બીજે જઈશ. નહીં ગાડી તો હું ડ્રાઈવર લઈ જઈશ, ચિંતા ન કરતા. લે કે તું બીજે ફરવા જા, હું બીજે ફરવા જાઉં. હમણાં આશીષના થોડા દિવસથી બેક પેન થાય છે ને તો એના રિલીફ માટે મેં મગાવ્યું છે અગારાનું ટેન્સ મસાજર. તમારામાંથી ઘણા લોકો ફિઝિયોથેરાપીમાં જતા હશે અને તમને લોકોને ખબર જ હશે કે ફિઝિયોથેરાપીમાં આ ટેન્સનો ઉપયોગ કરે છે. તેમાં મશીનથી તમે ઘરે બેઠા જ મસાજ કરી શકો છો. તમારો ટાઈમ અને મની બંને બચશે. જ્યારે આપણા કોઈ પણ બોડી પાર્ટમાં પેઇન થાય ને ત્યારે નસો છે ને એ બ્રેઇનને સિગ્નલ મોકલે છે કે અહીંયા પેઇન છે. ટેન્સ મસાજર શું કરશે? જે બોડી પાર્ટમાં મસાજરને લગાવ્યું હોય ને ત્યારે તે ક્રોસ ઇલેક્ટ્રિકલ સિગ્નલ મોકલશે અને તમને પેઇનમાંથી રિલીફ મળશે. આમાં તમને મળશે એક મેઇન મશીન. આમાં બિલ્ટ ઇન લિથિયમ આયન બેટરી છે. એ 4 થી 8 કલાક સુધી ચાલશે. આમાં તમે અહીંયા નીચે જોશો તો A અને B એમ 2 ચેનલ આપેલી છે અને આ ચેનલની ઇન્ટેન્સિટી તમે અહીંયા આ બટન આપેલા છે ત્યાંથી કંટ્રોલ કરી શકો છો. આમાં તમને મળશે 24 મોડ અને 20 લેવલ ઓફ ઇન્ટેન્સિટી. સાથે સાથે તમે ટાઈમ પણ કંટ્રોલ કરી શકો છો. અહીંયા ઉપર પાવર બટન આપેલું છે અને ચાર્જિંગ પોઈન્ટ આપેલું છે. આની સાથે તમને મળશે આ 3 ઇલેક્ટ્રિક વાયર, સાથે આ ઇલેક્ટ્રોડ પેડ્સ 3 સેટ. આ મીડિયમ સાઇઝ પેડ્સના એક સેટમાં 2 પેડ્સ છે એટલે ટોટલ 6 પેડ્સ મળશે. એક બિગ સાઇઝ પેડ્સ અને એક સેટ છે સ્મોલ સાઇઝના પેડ્સ. આ પેડ્સ બોડીના કયા પાર્ટમાં પેન છે ને એ હિસાબે સાઇઝ સિલેક્ટ કરીને યુઝ કરી શકો છો. અને આ USB કેબલ ફોર ચાર્જિંગ, સાથે છે આ યુઝર મેન્યુઅલ. આમાં પણ બધી ડિટેલ્સ આપેલી છે. આ બધી એસેસરીઝને કેરી કરવા માટે તમને એક આ પાઉચ પણ મળે છે. આમાં તમે ઇઝીલી બધું કેરી કરી શકો છો. આનો ઉપયોગ કઈ રીતે કરવો ને એ બતાવું. સૌથી પહેલા આ વાયરમાં આ પેડ્સને લગાવી દેશું. પછી આ વાયરને આ મેઇન મશીન સાથે આ ચેનલ A અને B માં લગાવી દેશું. જેવું મશીન ચાલુ કરીશું આ સ્ક્રીન ઓન થઈ જશે. અહીંયા આ ટાઈમર આપેલું છે તેને તમે આ T બટનથી સેટ કરી શકો છો. અહીંયા આ બેટરી લેવલ આપેલું છે. અહીંયા આ 6 મોડ છે. દરેક મોડમાં બીજા 4 મોડ છે એટલે ટોટલ 24 મોડ છે આમાં. અહીંયા જે આ M બટન છે તેના દ્વારા તમે આ મોડ સિલેક્ટ કરી શકો છો અને આ પ્લસ અને માઇનસ બટનથી તમે આ ચેનલની ઇન્ટેન્સિટી વધારી ઘટાડી શકો છો. આ પેડ્સની ઉપરનું આ પ્લાસ્ટિકને તમે કાઢીને જ્યાં પેઇન હોય ત્યાં લગાવી શકો છો. જો તમે આ 4 પેડ્સ યુઝ કરો છો તો તેને આમ ક્રોસમાં લગાવો તો તેનું પેઇન રિલીફ ઇફેક્ટ છે એ વધી જશે. આ પ્રોડક્ટ પીરિયડ પેઇન દરમિયાન ખૂબ જ ઉપયોગી છે.
યુઝ પછી આ પેડ્સમાં 1 થી 2 ટીપા પાણી લગાવીને પછી આ પ્લાસ્ટિક લગાવી દેવાનું ને ફરીથી તમે આ પેડ્સને યુઝ કરી શકો છો. આ પેડ્સ તમને અલગથી પણ મળી જશે. આ પ્રોડક્ટનો યુઝ હાર્ટની નજીક, મોઢા પર, થ્રોટ પર અને જે જગ્યાએ લાગ્યું હોય ત્યાં ન કરવો. જે લોકો પીસમેકર યા પછી બીજા કોઈ લાઈફ સપોર્ટ ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરતા હોય તેને પણ આ મસાજરનો યુઝ ન કરવો. એક જ એરિયામાં 30 મિનિટથી વધારે યુઝ ના કરવો અને આ મશીનનો ઉપયોગ ના થતો હોય તો એવરી 3 મંથમાં ચાર્જ કરી લેવું. જો તમારે પણ આ અગારોનું ટેન્સ મસાજર મગાવવું હોય તો એની લિંક મારા ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ બોક્સમાં આપી દીધી છે, ત્યાંથી તમે પરચેસ કરી શકો છો. હું હેર કટ કરાવી આવ્યો, જમીન ડાયરેક્ટ ગયો હેર કટ કરાવવા. ત્યાં ખુશીને કીધું આરસીને તું હે ને નવરાવી દે આરામથી. તો એ નાહી લીધું એને ને એ હવે સુઈ ગયો. ખુશી જો અહીંયા પેકિંગ કરી લે, એને ફોન વધારે આવે ને. 2 મિનિટ. હલો, આવું 5 મિનિટ. હજી તો કુર્તી બધું ફિટિંગ એને ફિટિંગ ને એ બધું હાલે હે. તો અહીંયા જો ટેપ કાઢવા બેઠી આરસીના કપડાના ટેપ કાઢ્યા ને આમાં ભર્યા અત્યારે. આ બાજુ બેહું આમ પાછળ પ્રકાશ વધારે આવે. એવું છે? હા હવે ગાડી આવતી હતી? ના કાઢી નહીં, તું દોરી જ આવતી હતી પણ તારી પાછળ તારી એ વાતે હાજી તારી પાછળ જે બારી છે ને તારથી વધારે દોરી આવતી હતી એટલે. ઓ માય ગોડ, મારાથી દોરી ન આવવી જોઈએ. આ બધા ટેક કાઢ્યા અહીંયા ને આ બધા કપડા ને તમે બધા કમ્પ્લેન કરો છો ને કે તમે કપડા કેમ નથી બતાવ્યા. તો આ રહ્યા જો બધા. આ હું તમને બતાવી દઉં. જો બધા કપડા થોડા બતાવી દઉં, પછી વધારે નહીં બતાવું. જો એક આ શર્ટ લીધું આશીષે, પછી એક આ પેન્ટ લીધું છે, જે પછી પહેરશે ત્યારે તમને ખબર જ પડશે. પછી એક આ બધા પેર હે, બધા આખી પેર હે, આ પેર હે. આનું નથી બકા, હું યાર ના ભૂલાઈ ગયું. આ શર્ટ છે જે આ ફોટ પર પહેરવાના છે આશીષ. સ્પેશિયલી ફોટનો શર્ટ લીધો હે. હા, એક આ ટી-શર્ટ લીધું હે, બધા જોઈ લે. હાલો, એક આ ગ્રીન પેન્ટ અને વ્હાઈટ શર્ટ જો. આ ટી-શર્ટ મને ગઈ. હા, સારું મસ્ત. એક આ શર્ટ બે પેર છે, એક આ શર્ટ અને આ પેર. પેર. બે જો રહી ગયું ને તોય રહી જાય બધાય ખબર પડી ગઈ તમે ચોથરીના પહેરો. તો એમાં કઈ થાય તો બધાય પોતપોતાની સાઈઝ પ્રમાણે પહેરતા જ હોય. બધાયને થોડીક ઇસ્ત્રી મારવી છે તો કાંઈ વાંધો મારવી જ પડશે. આ માર દઈ છે. એક આ શર્ટ લીધો છે, કે એક આ શર્ટ છે, આ શર્ટ લીધો છે, એક આ પેન્ટ છે, પેન્ટ લીધું છે, આ સીઝન ઢગલા જ ને કર્યા. આ સેન્ડો ને આ છે ચડ્ડો સેન્ડો છે, સેન્ડો ને સેન્ડો પહેર લીધી છે. આ અહીંયા રિસોર્ટમાં આશીષ ચીલ કરશે. હજી આખે આશીષ અહીંયા રહી ગયું યાર. તો સેન્ડો કાંઈ વાંધો નહીં, એ લઈ લઈશું. તો આટલા બધા લીધા ને બધાય જેટલા કપડાં લીધા ને એ બધાય મેં ઓવર સાઇઝ જ લીધા. કેમ કે મને હવે હે ને ઓવર સાઇઝ કપડાં પહેરવા જ ગમે છે. કેમ કે ઓલા ફિટ કપડાં હે ને ખબર તમને એકદમ મસ્ત લાગે. હેન્ડસમ તો મમ્મી કમ્ફર્ટેબલ મને ગમે. એટલે હવે છે ને મને ઓવર સાઇઝ પેન્ટ ઓવર સાઇઝ જ એકદમ ઢીલા જ પેન્ટ પહેરવાના. ઓલા એકદમ ચપોચપ જીન્સ પહેરવાના જ બંધ કરી દીધા છે હાવ. ઓ અમુક જે હે ને એ બધાય પહેરવું હવે તો કા ખુશી હવે નથી લેતો નવા. ના એવા નહીં લેવાના, આ બધા લઈ લીધા. હવે બધાય ભરશું. ભરદીઓ ખુશી તારા કપડાં બતાવ્યા હતા, તારા ઓલો પિંક ને એ બધું નથી બતાવ્યું ને એ પછી ભરશું ને ત્યારે ફરી બતાવશું. ત્યારે બતાવશું. આજે બેગ પેકિંગ નું જ આવશે બધું, કારણ કે ભરવું જ જોઈશે બધું એટલે. હા અત્યારે ચાલુ છે પેકિંગ ને તમને બતાવજો. પેલા અમારો રૂમ બતાવો. આ રૂમમાં જો બધું અસ્ત વ્યસ્ત, બધા અહીંયા બોક્સ પડ્યા, આમ બોક્સ પડ્યા, ઓલી બાજુ થેલીઓ પડી છે, આ કબાટ આખો ખુલેલો પડ્યો એમને. ને અહીંયા આ હોલની હાલત જોવો, અહીંથી લઈને ઉहाँ સુધી બધું એમને એમ પડ્યું, ચિત્તર ભમર બધું થઈ ગયું છે. હે ખુશી આમાંથી આમાંથી સિલેક્શન થાય છે ખુશીનું કે હું કઈ કુર્તી લઉં ને કઈ કુર્તી ન લઉં. પછી અમુક કુર્તી હતી અને ઇસ્ત્રી કરવાની હતી ઈ કરી. પછી મારા આશીષના કપડાને કર્યા. નવા કપડા હતા આશીષના, હજી અમે લઈને આવ્યા હી, પણ બેગમાં ચેક હતા ને એટલે શું હોય ઓલા થોડાક થઈ જાય તો પછી એને ઇસ્ત્રી કરી અત્યારે. એ બધાય કરવા પડે જ ને એમ તો. અને જો બાકી રહી ગયું હતું ને આજે તો આશીષ છે ને બૂટ ને ઓલા ચંપલ ઈ બેય લઈ આવ્યા. હા એ હું ચપ્પલ લઈ આવ્યો. કેમ કે હું ચપ્પલ જે પહેરું છું ને એ સ્લીપર હે, એ જરાક ઓલા બાથરૂમમાં પહેરે ને એ ટાઈપના હે. એટલે પછી મને જરાક શું કે સંડાસમાં પહેરે ઈ હે. ના એટલે એ ટાઈપના હે, એ ટાઈપના હે એમ કહું સ્લીપર એટલે. ઓમ નથી કીધું બાથરૂમમાં પહેરે ઈ જ છે. ના એ ટાઈપના હે એટલે કેમ બોલ્યો ખુશી. ને બાકી હું આ લઈ આવ્યો ચપ્પલ અને આ લીધા શૂઝ. મારા એવરગ્રીન દર વખતે તમે જો એવરીથી વ્હાઇટ શૂઝ જ હોય છે, બીજું તો હોતું નથી મારી પાસે કલેક્શનમાં. વ્હાઇટ શૂઝમાં ખબર નહીં પ્યોર વ્હાઇટ શૂઝ લઈજો તમારા કલેક્શનમાં.
એ તો એક પ્યોર green લઈજો ને એક આ 3 લઈજો એટલે બધાય મેચ આવી જાય. હા જોયું, એક પ્યોર વ્હાઈટ, એક ગ્રીન ને એક આ થોડાક ઓછા વ્હાઈટ. આ વ્હાઈટ જ છે મારી પાસે. એક ગ્રે એન્ડ વ્હાઈટ છે, એક પ્યોર વ્હાઈટ છે, એક હજી એક વ્હાઈટ એન્ડ ગ્રીનમાં થોડુંક એક ઓછું છે, આખા grey હે, એક બધા એક આખા આખા ગ્રે છે. મારી પાસે શું 5-6 જોડી છે તો એ બધે છે. અને આ એક હજી એક આવ્યું કલેક્શનમાં વ્હાઈટ એન્ડ સ્ટ્રીપ્સ વાળું. તો આ રીતનું હાલે છે પેકિંગ બધાયનું. હવે જોઈ પેકિંગ ક્યારે પતે અમારું, તો એ પ્રમાણે અમે કાલનો દિવસ એક જ દિવસ છે આડો, કાલના કેટલું દિવસે બાકી થઈ કાંઈ ન જશે બધું. આજે રાતે બધાય બેગ પેક કરી નાખવા હે. રૂમ ઘર બધું હરખું સાફ કરી કચરા પોતા કરી નાખવાના. હા અમે જમી લીધું કામ મમ્મી ને મમ્મી અહીંયા થોડું ઘણું કે દૂધ નહીં ગરમ કરો. કરી લઉં ને માસી વાસણ ઉટકે હા માસી વાસણ ઉઠકે થઈ જાય ને ત્યાં બધું. બધું થઈ જાય બધાયને. હા કહું હાલો ખુશી કેટલી વાર લાગશે? પણ બધું કરવા તો દ્યો બધાયના ભરી કયા બેગમાં કઈ રીતે નાખવાના જેથી કરીને ગાડીની ડેકીમાં હમાવવા જો એ રીતના પ્લાન કરી. એ તો કોઈ દિવસ- બેગ લઈ તો પોસિબલ હે નહીં એટલે હા. અમે લોકો પોચા બેગ લઈસી એટલે હે ને હમાઈ જાય. ટ્રોલી બેગ નો અમારે ટ્રોલી બેગમાં બે અમુક વસ્તુ જગ્યા રોકે, કેમ કે આ જગ્યા રોકે, એના પૈડા આગળનું હેન્ડલ જગ્યા રોકે, બધું રોકે ને. આટલું આટલું આ બાજુ બેગ ઓકે. હા થેલામાં તો બહુ હમાઈ જાય યાર. થેલામાં હમાઈ જાય. હા. આ તો ટ્રોલી બેગ હું હોમ સેફટી એક સામાન્ય આપણે ઇન્ટરનેશનલ ટ્રીપ કે તમે ફ્લાઇટમાં જતા હોય ને તો અહીંયા બહુ સારું પડે ટ્રોલી બેગ. ખુશી અહીંયા તો સારું પડે પણ અત્યારે તો હમાઈ સહી નહીં નકર. આપણે તો ગાડીમાં જવું, ગાડીમાં ડૂચાવાની નાખી દેવું કંઈક ને કંઈક. કાંઈ ડૂચાવાની નહીં બધું વ્યવસ્થિત નાખશું દર વખતે નાખી જ છીએ. ઓકે હાલો. લાકડીએથી ભાવી જાવ. આરસી તારું શું કેવું છે? મારું કેવું છે? દાદા ને દીકરો બે રમે છે અહીંયા, જોવે છે કે મમ્મી ને પપ્પા હું આમ ખાખા ખોરા કરે એને ક્યાં. સૌથી વધારે ગમતી હોય ને વસ્તુ તો ઈ જ્યાં બેઠો હોય ને એની સામે કઈક એક્ટિવિટી થવી જોઈએ એને ઈ બહુ વધારે ગમે. હા એની સામે બધે ફરવા જોઈએ, હલતા ફરતા હોવા એટલે જોઈએ. હું આમથી આમ જાઉં ને એટલે આમ કરીને જોયા જ રાખે મમ્મી ગઈ ઓલી બાજુ. ચાલે. ખુશી ગ્રીડે મૂકી આવે તારા હમું જોઈ. મમ્મીનું કહેવાનું મિનિંગ ગ્રીડે મૂકી આવે એટલે અહીંયા એક પ્લેસ છે ગ્રીડ, એટલે અમારે કોઈ કહે કે તમને ગ્રીડે ઠેઠ મૂકી આવે એમ કહે અમારે. એટલે ફરવા જતા જતા પેલા કાંડ થઈ ગયો હે. કાંડ ખુશીએ કર્યો હે. મને કહેતી નથી કે ઇસ્ત્રી કરતા કરતા એને ઇસ્ત્રી હાથમાં અડી ગઈ અને અહીંયા હે ને એને આખે આખું આમ લાલ આખું થઈ ગયું હોય, બરી ગઈ હે. તો મને કીધું નહીં ને બધું થઈ ગયું ને પછી મને કે આશિષ મને આ ઇસ્ત્રી અડી ગઈ, હું દાઈજી હું કે બતાવ તો. એવું બતાવવાનું હોય. હે તો ધ્યાન રાખતી હોય તો ખુશી. હે અત્યારે નો કહેવાય ત્યારે તમે ખારા થાવ તો મારા. કે ખારા થાય જ ને. મેં એને ના પાડી હતી ઇસ્ત્રી નથી કરવી, તું મૂકી દે એમને કપડાં બધા જવા દે, ભર દે. તોય તો પોતે કર. ઇસ્ત્રી તો કરવી પડે ને યાર. હું હવે કાઈ વાંધો નહીં. ક્યાં બૈરી ટાણાણા, જો ટાણાણા. બરતું હોય છે ને હવે અત્યારે ઉનાળાનું તો અન જરાક બરે હે. બરે તો ખરી જ ને. જો મજા કેવો સરસ નિશાન કરી દીધું. નિશાન કરી દીધું મેં જાતા પેલા વાળી. કાંઈ ત્યાં વધારે અડી ગઈ હોત તો તો બસ થયું. થયું, હો. આટલો બધો દાજીદાર સીધો. પછી બા ફરવા જાત કેવું બરે ખબર બધું. ચોટી જાય આ ગરમીનું કેવું લાગે પણ હવે ધ્યાન આટલું રખાય. અરે એવું નહોતું હું આમ શર્ટ લેવા ગઈ ને મારું મગજ ખબર નહીં હું હતું કે આમ જરાક આમથી કિનારાએ અડી ગઈ. જો ખાલી એટલે કિનારા અડી ને એટલે આવી રીતે થયું આમ. જો કિનાર નો અડી હોત ને તો તો ઓલું હજી થાત થાત અત્યારે. કાંઈ વાંધો નહીં. હાલો બધું લગભગ મોસ્ટ ઓફ બધું ઓલો થેલા ભરાઈ ગયા. હજી અમુક બાકી એ બધું કાલ હવે હેને હુઈ જાય. હવે અમે બે નક્કી કર્યું કાંઈ હેને શૂટે નથી કરવાનું, કાંઈ નથી કરવાનું, હુઈ જવાનું હોય. હવે 2 દી પ્યોર આરામ કરવાનો, આજે આરામ કરવાનો ને કાલે આરામ કરવાનો. એટલે થોડોક આરામ થઈ જાય ને તો મજા આવે ફરવાની. ને મને થાક ઓછો લાગે ખુશી કે એટલે તમારે તો હુઈ જ જવાનું હે કે. હા પછી તમારે ગાડીમાં ડ્રાઇવિંગ કરવાનું હોય એટલે પછી બીક લાગે આપણને. હા ગાડીમાં ડ્રાઇવિંગ મજા નો આવે આપણને. મેં તો હુઈ જ જાય. અમે હા હું મોસ્ટ ઓફ તો આરામ કરતો કરતો જ નીકળી. અમે દ્વારકા ફર્યા હતા, દ્વારકા સોમનાથ. અત્યારે મેં કેટલું ડ્રાઈવ કર્યું ખબર હે. અહીંથી પહેલાં જામનગરથી દ્વારકા, દ્વારકાથી પોરબંદર, પોરબંદરથી જુનાગઢથી બગદાણા, પાલીતાણા, બોટાદ. એટલે જુનાગઢ સોમનાથ એમ. જુનાગઢ એટલે સોમનાથ જુનાગઢ બોલાઈ ગયું. સોમનાથથી અહીંયા બગદાણા, પાલીતાણા, પછી બોટાદ ને પછી અહીંયા નવસારી. એટલું ડ્રાઈવ કરીને આવ્યા હતા અમે. તો આ બોક્સ રાખવાનું હોય. એ બોક્સને શું કરવું છે? વોરંટી ગેરંટી વોરંટી કાંઈ ન હોય. હવે એમાં ગેરંટી વોરંટી ક્યાં કરવી? તો પછી આ જવા દો. જવા જ દેવાનું હોય. રાખી દે અત્યારે ક્યાં જવા રૂમ દઈશ? સાફ કરવો રૂમ નહીં સાફ પડે. કરી નાખીએ રૂમ સાફ આપણે. કરીને તો જ મને નીંદર આવશે. એટલો મસ્ત હોય ને રૂમ સાફ કરીને એર ફ્રેશનર આમ તેમ બધું નાખીને હાય આરામથી હોઈ જાય. કપડું ઓકે, મૂકી હાલો. થોડુંક કા પછી હવે આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરી.
અને મારે તમારા બધા પાસેથી એક સજેશન જોતું હતું. સજેશન એ જોતું હતું કે અમે સાસણગીર ફરવા જઈએ તો અહીંયા દેવળિયા પાર્ક છે એમાં જાય કે પછી ગીર નેશનલ સફારીમાં, એમાં અલગ અલગ ઓલી બધી ટૂર છે ને, તો કઈ જગ્યાએ વધારે મજા આવશે ને એ બધી કોમેન્ટ કરજો, જરાક અમને જણાવજો. બધા જે જી આવ્યા છે એને ખ્યાલ હોય એ, ને જે અહીંયાના પ્રોપર છે કે આમાં તમને સૌથી વધારે મજા આવશે ને ફેમિલી હારે જવું છે. તો હજી એક મારો ક્વેશ્ચન એ હતો કે નાના બાળકોને અહીંયા અલાઉ કરે છે એ લોકો કે નથી કરતા, કે કોઈ એજ લિમિટ ને એવું તો નથી ને કે એ પાર્કમાં ફરવાની? તો એ જરાક ખબર હોય જેને તો એ જણાવજો. બાકી તો હું કાલ ઇન્ક્વાયરી અહીંયા કરવાનો છો, કોલ કરવાનો જ છો, તો એ બધી થોડી ઘણી ડિટેલ્સ મળી જ જશે. પણ તમને બધાને ક્યાંય ખ્યાલ હોય તો બધા કોમેન્ટોમાં જરાક જણાવી દેજો. આટલું થોડુંક મારામાં આજે હું બુક કરવા બેઠો ને એટલે મને કન્ફ્યુઝનમાં આવી ગયો કે હું કીધું કે આ મેં વેબસાઇટ ખોલીને તો એમાં એજ લિમિટ 3 થી 12 નહીં આવી. મેં કીધું આ એજ લિમિટ તો 3 થી 12 નહીં આવે તો હું સમજવું? કીધું કંઈક કન્ફ્યુઝનમાં થઈ ગયો. મેં કયામાં બુક કરું ને એ કન્ફ્યુઝન થઈ ગયો. એમાં 4-5 ઓપ્શન હતા. મેં કીધું આમાંથી સૌથી વધારે મજા કઈ સફારીમાં આવશે? તો બધા જેને ખબર હોય જરાક જણાવજો કોમેન્ટ સેક્શનમાં. ઢગલો એક કરી દેજો બધી કોમેન્ટો કે આમાં મજા આવશે, આમાં મજા આવશે. તો એ પ્રમાણે હું કાલ બુક કરી નાખું. તો ચાલો આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરી. હવે મજા આવશે, એન્જોય કરશું થોડાક દિવસ, ફૂલ મોજ મસ્તી. ઘણા બધાય તમે રાહ જુઓ કે તમે અમારી બાજુ આવજો. તો અમે તમને કીધું જ છે અમારો પ્લાન, ફરીથી કહી દઉં કે અમે 17 તારીખે સાળંગપુર આવવાના છીએ. સાળંગપુર દર્શન કરીને અમે નીકળશું દીવ બાજુ. અહીંયા વચ્ચે દળવા રાંદલમાનું મંદિર આવે છે તો અહીંયા દર્શન કરતા આવશું. ઘણાને એ કન્ફ્યુઝન હશે કે અમે દળવા ગોંડલવાળા જે દળવા છે અહીંયા દર્શન કરવા, તો અહીંયા નહીં, જે દીવથી કયા બોટાદથી પછી આગળ થોડુંક નજીક જે દળવા આવે છે ને ભાવનગર સાઈડ, એ દળવાએ દર્શન કરવા જવાના હી. તો બધાને કન્ફ્યુઝન હતું એ દૂર થઈ ગયું છે. તો ચાલો બધાને બાય બાય, ગુડ નાઇટ. મળીશું નવા બ્લોગમાં નવી મોજ મસ્તી સાથે. ગુડ નાઇટ.